ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. ત્યારે વાગ્યા છે સવારના 8:30 અને આવી ગયા છીએ અગાશી ઉપર. ધાબા પર આવી ગયા છીએ. આ ખેતર ઘઉં માટે ઉરવેલું પડેલું છે. થોડા સમય પછી ઘઉં ઉવરાઈ જાય. હમો શાંત વાતાવરણ છે અત્યારે, વહેલું વહેલું ફર્સ્ટ ક્લાસ. કઈ પડી હમે શોકેસમાં પડી, હમે શોકેસ ટૂંક પડી આ ટ્યુબ એરી બનાવવાનું ગિલોલ વોદરા બહાર કાઢવાનું ગિલોલ છે ને એ એના બનાવશું. ચલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. ભાઈ ગટું આવી જુઓ. થોડું તમારે શું કહેવું કહો? થોડું તમારે શું કહેવાનું છે? જુઓ આ ઝાર અમારી લેવરાઈ ગઈ ને આ બાજુ પૂળા મળ્યા. આ વખત તો ઘઉં માટે અમે ઉતાવળ કરી ખૂબ. ઘઉં વાવવા માટે ખેતર નવરા કર્યા, પણ બોર બગડી ગયો છે. હવે જોઈએ શું હાલચાલ થાય છે. બોર જો પાણી ઉપાડે તો બરાબર છે, ને તો પછી આ વખત કાઠું છે. સિઝનમાં ઘઉં લગભગ નહીં ઉગી. ઉનાળો વાવેતર થાય એવું વાતાવરણ છે હાલ તો. જુઓ અમારા બોર ઉપર આ ઘોડી આવી ગઈ છે. આ બધી કોલમો ખોલેલી પડી છે. કેબલ પડ્યો છે બધો. હા ભાઈ કાળો શાંતિભાઈ શું કર્યું? ડીલચીવાળા આવીને તે શું કાઢ્યું? મોય અંદરથી હા કાટ મોથી નીકળે. હવે શું કરશી? આગળ મને બુરવાનું કોઈ કરશી? પાઇપો અંદર જેની પાઇપો મને આ હોલમાં આવી એવી. એ અમારે તો આ ઘઉંનું વાવેતર કરવાનું હતું, પણ જેવું નવરું કર્યું એવું એકણ બોર અમારે તો આવી તકલીફ થઈ ગઈ બોરમાં. હવે આ કોડીવાળા ભાઈ આવ્યા છે, પ્રોસેસ એની ચાલુ છે. જો સક્સેસ થઈ જાય તો વળી કોઈક થાય વાવેતર, નકર પછી જય સીતારામ છે. ઉનાળા વાત થાય નવો બોર બને એ વખત. એ માટે અમે આ જુઓ તમને બતાવ્યું. જોઈ લો મિત્રો, આ પ્રમાણે છે એકણ સિચ્યુએશન બધી હાલ તો. અમારા બોરમાં જુઓ ભાઈ, આ રીતનું છે ભાઈ. જો અત્યારે વહેલા મોબાઈલમાં લુપ્ત થઈ ગયા છે આ બુન. જુઓ મોબાઈલ જોવું છે. શું જુઓ છો? ફોન જુઓ છો કે મોબાઈલ જુઓ છો? શું મેં આવે છે? આમ તો તાકો. હા એમ તો તાકો. તો એ તો મોબાઈલ કેટલા પહેરી ગયા છો. બોલ તો મોબાઈલમાં ઘૂસી જશો. હા આજ રજા કે જવાનું છે? નિશાળ જવાનું. તો અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને જમવાનું અહીં તૈયાર જ છે. જો આજે બનાવ્યું છે દાળ, સુધારેલી ડુંગળી, છાશ, રોટલી અને આ પ્રમાણેનું છે કંઈ આજનું ભોજનનું મેનુ. તો ચલો મિત્રો આવી જાઓ બધા જમવા. તો જમી લઈએ હવે. હા શનિવાર છે, અડધો રજા છે એટલે વહેલા આવી જશે એમ. હા કહો નખરા. તો આ સાયકલોનો નાખરા કરે. સાયકલ ફૂટી ગઈ, ટ્યુબ ટાયર તો મિલતા નહીં. ચાલ પ્રેસભાઈ આવી ગયા. સાંજે 7 વાગે જેવા પ્રેસભાઈ આવી ગયા. ખુશ છે હાલ તો. પાલનપુરથી આવી ગયા ઘરે. હવે આજનો વિડીયો અહીં સુધી જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સિયારામ,
બાય બાય.